અને હું એક હરિભગત જોડે વાત કરતો હતો. રાતનો 1 વાગ્યો હશે. શરીરમાં હાર્મોન્સ ચેન્જ થાય ને તો પણ સારું ના લાગે, ખબર છે? પ્રસન્ન થાય ત્યારે તો કેવું થાય, સુખ દુઃખની જે અનુભૂતિ છે ને એ બધી છે આપણા માટે. બીજા એક હરિભગત જોડે હું રાત્રે વાત કરતો હતો અને સહજ જ વાત કરે કે સ્વામી, પૃથ્વી પર લોકો કેટલા બધા દુઃખી છે. હું આ લાઈન વિચારું છે ને ત્યાં આ કોમન લાઈન છે એકદમ. હું તમને ફરી વાર કહું છું કે ફ્રોઈડની દ્રષ્ટિએ વિચાર કરીએ તો કામચંદ્ર જગત છે. કોઈ મિલેનિયમની જગ્યાએથી વિચાર કરીએ તો એવું લાગે કે બધું જગત બધું પૈસાથી ચાલે છે. જગ્યાએ એવું લાગે કે જગત આખું દુઃખથી ચાલે છે. અને જેને દુઃખ જીવનમાં બહુ પડ્યા ના હોય એને એવું લાગે કે રાબેતા મુજબ જ છે. કારણ કે પેલું બમ્પર આવે ને તો સ્પીડનો ખ્યાલ આવે. એ તો ખબર ને, તો 100ની સ્પીડ હાઈવે ઉપર તમે જાઓ તો 100. અને હવે તો કંઈક ગાડીઓમાં એવું આવી ગયું છે ને કે સ્પીડ તમે કંઈક એવી મેન્ટેન કરો. હા, તો કંઈક આવ્યું છે પછી એ ફિક્સ પર ચાલ્યા કરે. તો એ ભાઈ જ્યારે મને બોલ્યો ને કે જગતમાં કેટલા બધા દુઃખ છે, તો હું સાંભળતો હતો. એ વસ્તુ મારા માટે નવી નથી. દુઃખ છે આ સાંભળવું ને મારા માટે નવું નથી. કે જ્યાં બેસીએ હરિભગતના ત્યાં કે પછી સદભાવવાળા હોય એટલે પહેલી પોક મૂકીને રડે તો સ્વામી બહુ દુઃખ છે. અને બીજું એક એવું છે કે આનંદ, મારે ઘણો આનંદ છે, એ પણ મારે નવું નથી. કારણ કે સ્વામીજીની કૃપા. એ હરિભગત બીજી ત્રીજી લાઈનની અંદર મને વાત કરી. ચાલી રહ્યો હતો અને મને વાત કરી. બોલે કે મારા મિત્ર વર્તુળની અંદર હું બેઠો હતો તો એ લોકો કે એમના દુઃખ કે અને પછી એક શબ્દ એકદમ એવું બોલ્યો કે મેં બોલ્યો મારી લાગણી માટે પણ ભીખ માંગી છે. એના મિત્ર વર્તુળમાં 3 જણ એવું બોલ્યા કે મેં લાગણી માટે પણ ભીખ માંગી છે. જે લોકોને એ વસ્તુનો અનુભવ હશે, ઘણી બધી વખત આ વાત સાચી છે. સ્ત્રી પુરુષના સંબંધમાં જ નહીં પણ પિતા પુત્ર, માતા પુત્રમાં, બે બહેનોમાં, સામાજિક સંબંધમાં એ બધી વાતો સહજ થતી હોય છે. પછી એ મને એક વાત એ કરી કે સ્વામી આપણે બોલે અમે કેટલા બધા સુખી થઈ ગયા છે કે આવા બધા દુઃખ બોલે અમારા જીવનમાં આવ્યા જ નહીં. બોલે અમને ખબર કોક કહે તો અમને એ વસ્તુ ફીલ થાય કે આવું બી હશે. એનું કારણ છે સ્વામીજી કે આપણને આપણા જીવનની અંદર પુરુષોત્તમ નારાયણનો આશરો છે.
વર્ષ એને 245 વર્ષ પહેલા પૃથ્વી પર રહ્યા. અને બહુ આમ વાત કરીએ ને તો સંત એવું કેવું કે અક્ષરધામમાં મહારાજ વિરાજમાન હતા ને, એટલે ત્યાં સૂર્યચંદ્રના તાપ તડકા નથી. મહારાજે આમ મટકું માર્યું ને એ સંતે જોયું. મહારાજને પૂછ્યું કે સ્વામી શું મટકું માર્યું તો? મટકું હોય નહીં, મટકું કેમ માર્યું? કે પૃથ્વી પર જઈને લીલા કરીને પાછો આવ્યો. એટલી બધી વાતો છે કે કોઈના નારાયણની વાત લઈએ, મટકું માર્યું, પૃથ્વી પર જઈને પાછો આવ્યો. ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર તો મહારાજ મનુષ્ય દેહ કેટલો બધો દુર્લભ છે એની જ્યારે વાત કરે છે તો આપણને તો એવું જ લાગે કે ખરેખર આટલું બધું કરીને આપણે પૃથ્વી પર આવ્યા છે. પછી પાછું એમાં દિવસ પટેલ જ રહી જઈએ. અક્ષર ક્યારે જઈશું? હમણાં મેં તે દિવસે અમારે થોડું બોલવામાં ભૂલ પડે છે તો મેં કહું બધું ઉમંગ ખારવા, તો મને કે નાના હું ખારવા નથી કે રાણા છું. આમ આપણને કેટલું બધું જડી ગયું છે. એમ કોકનું નામ કોકનું કંઈક બોલાઈ જાય તો હું કોણ? તો એ પ્રભુ પૃથ્વી ઉપર આવી અને શું ચરિત્ર, શું કામ પૃથ્વી ઉપર ભમરૂપ કરવા બરોબર છે. પણ હવે જે પેઢી મોબાઈલ સાથે જન્મી છે એને તો ખબર જ નથી કે મોબાઈલ વગરનું જીવન કેવું હતું. કોઈ ભાઈબંધને બોલાવવો હોય તો અઘરું, ખબર ને? એના ઘર પાસે જઈ ભૂખ ના બને તો મમ્મી બહાર નીકળીને ગાળો દે નીકળે નથી હમણાં. હજી જૂના હશે ને અનુભવ હશે તો બૂમ મારવા ના જવાય એના ઘરે. પછી નક્કી હોય કે ભાઈ જો 7 વાગે ને એટલે પછી આંબલી નીચે આવી જાય, બરોબર, વોર્ડ નીચે આવી જાય 7 વાગે. અને એ વખતે બધા ટાઈમ સચવાતા હતા. હવે આ બધું સભામાં ડીલે આપવાનું થઈ ગયું. બાકી મોબાઈલના તો માણસ એકદમ ચુસ્ત હતો સમયનો, ખબર કે લેર જતી રહેશે. તો જે પેઢી બ્રહ્મરૂપ ભગવાનના સુખમાં જ ઉછરી છે ને એને ખ્યાલ નથી. પેલું મોબાઈલ વગરની પેઢીને જેવું મોબાઈલ નહીં હોવાનું જે હે ને, હવે તો સીધું કંઈ બહુ મસ્ત આમ બેઠા હોય તો મારી જોડે બી સભા બેઠા હોય કંઈ હોય તો આમ મોબાઈલ રાખશે અને અહીંથી આમ મેસેજ કરશે. પેલો સામે જ બેઠો હોય તો વાંચે નયન જોઉં એટલે મને ખબર પડી જાય કે આ મહાપુરુષોએ વાત કરી વચ્ચે કઈ. તો એ પેઢી નહીં ખબર પડે કે મોબાઈલ વગરનું જીવન શું હતું. જે મોબાઈલ વગર ઉછર્યા છે એમને પૂછો. અને હજુ પણ જેમને એ પેઢી તો હજુ પણ એવું માને છે કે આપણને મોબાઈલ વાપરતા નથી આવડતો ને કે આપણે મહા સુખી છે. એવું છે ખરેખર. જોયા છે એવા હરિભક્તોને પણ મેં જોયા છે. તો કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે જે શ્રીજી મહારાજના સંબંધમાં જ આવી ગયા. એમને આમ હમણાં પાર્થ જ્યારે વાત કરી ને તો પાર્થે જોરદાર વાત કરી. ગુરુકુલમાં હતા ને તો એ નિયમો અઘરા લાગતા હતા, પણ કે આજે ખબર પડે છે કે ગુરુકુલમાં પાળેલા નિયમો જગતમાં શું સુખ આપે છે. તો એક પેઢીને એવું ખબર જ નથી કે જગતમાં શું દુઃખો છે. પણ શ્રીજી મહારાજ સ્વામીજી પૃથ્વી પર પધાર્યા. શ્રીજી મહારાજથી લઈ અને સ્વામીજી સુધી બધા જ મહાપુરુષોએ અવિરત દાખલો કર્યો છે. તમને હમણાં આ સતીશભાઈએ જ્યારે ભજન ગાયું કે સ્વામી તમારો હીરો, તો હું જરા પેલા હોલમાં હતો અને સ્વામીજીની મૂર્તિ સામે અમને જોયું. પીડાવાળો માણસ હસે નહીં. સ્વામીજી અખંડ હસતા. સ્વામીજી ક્ષણમાં રડી શક્યા.
બધાને એવું કહું, આજે ભાઈઓ છે બધાને કહું કે જરા રડી બતાવો તો તમને મારે તોય રડવું નહીં, બોલો એવા જળ પથરા જેવા આપણે બધા થઈ ગયા. પાછળ સેશન આખી વાત જુદી છે. એમને તો ગમે ત્યારે ચકલી ખોલી શકે, આપણી ચકલી મહારાજે રાખે. હા, એ રડવું નફ્ફટની જેવા લાગીએ આપણે. બોલતો નથી તમને નફ્ફટ, સંજ્ઞા વાપરું છું. પણ આમ હું તમને એવું કહું છું કે 245 અને પાછું એવું વરદાન આપવું હોય તો કેવું મોટું લાગે કે હું ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર રહીશ. ગુણાતીત સંત દ્વારા પૃથ્વી, તમે સ્વામીજી 50 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા હોય અને ગેડા દડી જ રમવાની. મહારાજ ગયા પછી એવા કેટલાય મુક્તો છે કે જે મહારાજ જોડે રહ્યા હતા અને પછી એમને એવું દુઃખ થઈ ગયું કે અરે મહારાજ તો વહી ગયા અને આપણે તો એમને દુઃખ જ આપવા કર્યું. 49 વર્ષે મહારાજ પૃથ્વી પરથી ગયા પછી એવા દુઃખી હરિભક્તો હતા. તો સત્સંગમાં 49-30 વર્ષ સુધી મહારાજે સ્વામીજી ગાદી પર બેસીને જે સુખ આપ્યું, આ વાતનો વિચાર કરીએ ને તો ખબર પડે કે શું બેઠ્યું છે. આપણે તો શું છે કે ચાંદીના સિંહાસનમાં પધરાવા છે, એમને એમ નથી ભાઈ ચાંદીના સિંહાસન સોનાના સિંહાસનમાં પધરાયા. એમને કહેવા એ માગી રહ્યો છું કે કોણ ચાંદીના સિંહાસનોમાં અને સોનાના સિંહાસનોમાં બેસી શકે, એનો સ્વામીજી દાખલો જોઈએ ને તો ખબર પડે. એમને એમ નથી થતું બધું. ચૈત્ર સુદ નવમી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ભગવાન રામચંદ્રનો પણ પ્રાગટ્ય દિવસ. બોલો, ગાદીએ જ નહીં બેઠા, ગાદીએ જ નહીં બેઠા. ભગવાન રામચંદ્ર ગાદીએ બેઠા જ નહીં. અવિરત દાખલો ને દાખલો. આમ ખરેખર આપણે ભગવાન રામચંદ્રનું પણ ચરિત્ર જોઈએ. ભારતની ભૂમિ ઉપર જે મહાપુરુષો થયા ને, તમને એવું કહું છું કે આપણી ત્યાં મહાપુરુષોની ગણતરી જ એવી છે કે જેને બેઠી શક્યું છે ને એ મહાપુરુષ. અને જેને બીજાના કલ્યાણ માટે સતત કામ કર્યું છે ને એ મહાપુરુષ. જે ત્યાગી છે એ મહાપુરુષ છે, જે વિતરાગી છે એ મહાપુરુષ છે. આપણે એમને કોઈને મહાપુરુષ માનતા જ નથી. પૂર્ણ ઐશ્વર્ય હોય, બધું જ કરી શકતા હોય. શું બોલી રહ્યા છે ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા? મારે કાંઈ કરવું, મને કાંઈ જોઈએ નહીં. जिसको कछु न चाहिए वो शाहन को शाह. એ પુરુષ શું બોલી રહ્યા છે કે અર્જુન, જો હું કર્મ ન કરું ને તો આ બધી પ્રજા નિષ્ફળ થઈ જાય, એટલું હું કર્મ કરું છું. તો આ ભારતની ભૂમિ પર સ્વામીજી એ મહાપુરુષોના અવતરણ માટેનો આપણે બધો આખો ખટાટો ગોઠવ્યો છે. આખું જે આજે ભજન સંધ્યા છે, એ ખીચડી વિતરણનો કાર્યક્રમ હોય કે બ્લડ ડોનેશન હોય કે જલાભિષેક હોય કે પછી રામનવમીનો સ્વામીજી સમયો કરવાનો હોય, તો એ શાના માટે છે? આપણી ભક્તિ એમને અર્પણ કરવા માટે છે. બાકી સ્વામીજી પૈસા નાખીએ, આ કરીએ તે કરીએ, બધા ઉત્સવો થઈ જાય, પણ આ વિચાર બાજુ જો આપણે નહીં હોઈએ કે આપણે કેમ એ મહાપુરુષોનું પૂજન કરીએ છીએ. આપણે અભિષેક કરવો એટલે શું? આપણે રોજ સવારે જાતે કરવો પડે, બરોબર? અને જો એમાં સ્વામીજી સહેજ મોડું થઈ ગયું તો કોઈ દરવાજો ખોરાક કેટલી વાર ચાલે ભાઈ. અને અહીં સ્વામીજી પુષ્પવૃષ્ટિ થાય એમના ઉપર, એમને નથી થઈ. એક એમની વાત સોનાના મોલ છે ને. આજે સ્વામીજી ગીતાજી, રામાયણ, વચનામૃત, આટલો સમય થઈ ગયો પછી પણ એ બધી વાતો સિદ્ધ છે, સિદ્ધ વાતો છે. આજે બી તમે એ વાણી જો સ્વામીજી ઉચકી લો તો આજે પણ સુખી થઈ શકો. એ કેવું સ્વામીજી બોલ્યા છે.
એવું જીવી બતાવ્યું છે. અને આપણને અખંડ તમે જીવી બતાવવા તો બરોબર છે, પણ આપણા જન્મ મરણ ભાંગી નાખે એવી એ વાણી છે. ખ્યાલ આવે છે તમને? તો આજે રામનવમીનો ઉત્સવ છે, હરિનવમીનો ઉત્સવ છે, બધા જે આપણે એની વાહે વાહે જે કંઈ કાર્યક્રમો ગોઠવ્યા છે ને, સારી એમાં ભક્તિ વધે ને એમ કહું છું. ખાલી ને ખાલી બાકી કેવું છે સમય બધું ઓટોમોડ ઉપર ઓટોપાયલટ પર તો હવે કેવું આ દુનિયા બધી ઓટોપાયલટ બ્રહ્માજીની ભગવાન સ્વામિનારાયણ કળ ચડાઈ આપી છે, ઓટોપાયલટ પર ચાલે જ છે. પણ જાગ્રત માણસનું લક્ષણ છે ભક્તિ એ સહિત છે. નહીં તો બધું 245 થયા છે, 250 થઈ જશે, બધું થઈ જશે, અને એક પેઢી એવી આવશે કે જે એમ કહેશે કે ભગવાન સ્વામિનારાયણને 1000 વર્ષ થઈ ગયા. કંઈ રોકાવાનું નથી, પણ આપણે આપણી રીતે સ્વામીજી સુખ્યા થવાનો પ્રયત્ન કરવાનો છે. તો આજે હરિનવમીનો ઉત્સવ છે અને એના ઉપલક્ષમાં આપણે જે કંઈ ગોઠવ્યું છે ને, હું તમને ખરેખર કહું છું કે કેટલી વસ્તુ માટે માર ખાતા હોઈશું. પ્રસન્ન સ્વામી આજે જે વાત કરતા હતા કે મનના લીધે કેટલો માર ખાઈએ છીએ. પ્રત્યક્ષ માર ન હોય તો શબ્દોનો માર ખાતા હોઈએ, પૈસામાં ભૂલ પડતી હોય, કેટલો બધો માર ખાતા હોઈએ છીએ. તો સ્વામીજી હમણાં જે મેં વાત કરી ને કે કોક હરી વગર રેપર નાખ્યું છે નીચે, ભૂલ થઈ ગઈ એને જાણવાનું, પછી આપણે વખત પુસ્તિકા કાશ્મીરમાં પોતાના ખિસ્સામાં મૂકવું એ ક્રિયા સ્વામીજી આપણને સ્વામીજી મળે ને એટલે ભક્તિ થઈ ગઈ. નહીં તો ના થાય. તો આપણે એવી ભક્તિ માળા ફેરવવી છે, શ્રીજી મહારાજ સન્મુખ બેસવાનું છે, બધું બરોબર છે, પણ આપણે અખંડ અહો રહે ને એના માટે સ્વામીજી છે દિવ્ય ભાવ જોઈએ ને હરિભક્તોમાં. કારણ કે આપણે એ સમાજમાં જ પાંગળવાનું ને એ સમાજમાં દેહ મૂકવાનું ને એ સમાજમાંથી જ આપણે એ જ સમાજ આખો અક્ષરધામનો એ આપણને કમાડતા શીખવાનું છે. અને બધાને સ્વામીજી કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે કંઈ સ્વામીજી આ ઉત્સવો આપણે કર્યા છે એના પાછળ જે આખો આપણે એક પ્રયત્ન કરી રહ્યા છે ભક્તિ અદા કરવા માટે, તો ખૂબ હૃદયથી એકબીજાનું ગમાડી લઈને ભગવાનને ગમીને એવા થઈ અને જાગૃત રહીએ કે આપણે ભગવાનના છે, આપણે ભગવાનના છે એવા ભાવથી, તુહીના ભાવથી સ્વામીજી આપણે આ બધા કાર્યક્રમો કરીએ, ઉત્સવ કરીએ એવું તમારા બધાના ચરણમાં પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજ જય, હરિપ્રસાદ સ્વામી મહારાજ જય.